દાહોદ લોકસભા બેઠક પરના પ્રથમપુર બૂથ ઉપર પુનઃ મતદાનને 3 કલાક પૂર્ણ। અત્યાર સુધી 17.56% મતદાન નોંધાયું છે। સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત પોલીસ બંદોબસ્ત સાથે પ્રથમપુરા ગામમાં મતદાન થઈ રહ્યું છે। પ્રથમપુર મતદાન મથકમાં કુલ 1224 મતદારો છે। हाल जिला एसपी, जिला कलेक्टर, ऑब्जर्वर सहितना अधिकारीओ बूथ पर हाजर छे। भाजप नेताना पुत्र विजय भाभोरे ईवीएम साथे वीडियो बनाव्यो अने बूथ केप्चरिंगनी घटना सामे आवता 7મી मेनु मतदान रद्द करवामां आव्युं हतुं, जेथी आजे पुनः मतदान चाली रह्युं छे। દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામે બૂથ કેપ્ચરિંગ મામલે પુનઃ મતદાનની પ્રક્રિયા આજે યોજાઈ રહી છે। વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ પુનઃ મતદાન માટેની સૂચના આપવામાં આવી હતી। આ દ્રશ્ય છે પ્રથમપુર મતદાન મથક ખાતેના કે જ્યાં ફરીથી મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે। હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ચૂંટણીની પ્રક્રિયા યોજાઈ રહી છે। જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પ્રથમપુર મતદાન મથક ખાતે અનેરા ઉત્સાહ સાથે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અત્યાર સુધીમાં પ્રથમપુર મતદાન મથકમાં 17.56% મતદાન જે છે તે નોંધાયું છે। 1224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે કહી શકાય કે 9:45 સુધીમાં જંગી મતદાન અહીંયા જોવા મળી રહ્યું છે। ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધી 17.56% મતદાન નોંધાયું છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।